તમારા મને જાણ તો કરવી જોઈએ ને. તમે રમતા જોડીને પૂરા લીધા એ પાછા 18 રૂપિયા. તમે મને જાણ કરી હોય હું થોડુંક સસ્તું ના કરાવો તમને. સારું હાલો હું રમતા જોડે તો બી આવે. મારા ઉષાનો રમતો વચ્ચે ગેમ રમી ગયો વચ્ચે. મેં એને 15 રૂપિયા આલ્યા ને એના સામે 18 રૂપિયા આલ્યા. જવા દે મને. કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ જેવું થાય. તારો કાળ તો હવે ફરશે હવે. તમામ બોલે હે તું લ્યા. અલ્યા વચ્ચે તું ગેમ રમી તને શરમ નહીં આવતી ભાઈ થઈ. ચાકણ ગેમ રમ્યો. ગેમ રમવાનો તો ભાઈ તરી વરા પેલા મીકી જો ગેમ તો એવી રમ્યા હે હોય. મારા ઉષાનો ના માનો અને એટલે મેં તને પૂરા કેટલા રૂપિયા આલ્યા હતા? 15 રૂપિયા. અને તે સામે કેટલા વેચ્યા? 15 રૂપિયા જ વેચ્યા ને મેં તો. અને શું કરવાનું? આને શું કર? હજુ જુઠ્ઠું બોલી રહ્યો. મારી હમું મારા ફોન આવ્યો તો યાર માનવા દેતો નહીં. એટલે હજુ કહું સાચું કહી દે હો. એટલે ભાઈ 15 રૂપિયા જ વેચ્યા. મારે શું લેવા કપટ કરવી પડે? એટલે ગફુરેન તે પૂરા કેટલા રૂપિયા આલ્યા? 15 રૂપિયા આલ્યા ગફુરિયા તો પૂરા મિયા. એટલે સાચું બોલ સાચું તું હો. એટલે તું ભાઈ જાના હે 15 રૂપિયા આલ્યા પૂરા મીએ. 15 રૂપિયા નહીં હાલે. એનો તો મારો ફોન આવ્યો હબી હાલ. એટલે પણ મારે શું લેવા કપટ કરવી પડે ભલ્યા? એટલે એને ફોન કરીને એમ કીધું કે મને 18 રૂપિયા પૂરો આલ્યો હોય. એટલે હીરો તો જુઠ્ઠો હે ના બાઘાડી માનો ના ધંધા કરે હે તું જપી જા સાચું કહું હું. એટલે મને પાકા સમાચાર મળ્યા હે પાકા કે તે 18 રૂપિયા જ પૂરો વેચ્યો હોય. એટલે હું મેં 18 રૂપિયા પૂરો વેચ્યો. હું તારી જોડે પૂરા લઈને ભલે હરગાઈ નાખું વીકી મારું કે ગમે દાન આપું કે હું ઘરમાં રાખું મારા તો તારે શું લેવા દેવા કે મને? મારો પૂરા મીએ તને 15 માં આલ્યા અને તું સામે 18 માં ચમ આલી એમ કહું. પણ ભાઈ મેં ભના 15 રૂપિયા વેચ્યા કે 17 રૂપિયા વેચ્યા કે 30 રૂપિયા વેચ્યા પણ તું જેમ બાપાના વાળા હાથ આવ્યો એમ કહું તને હું. ઈ બધું જવા દે. મેં તને 250 પૂરા આલ્યા તક નહીં. હા અને 15 રૂપિયા આલ્યા ને તે સામે 18 રૂપિયા માં આલ્યા. હા આલ્યા બરોબર. હું આલ્યા તો એ 250 પૂરાના ઉપરલા 3 રૂપિયા લેખે મને 750 રૂપિયા તું મને પહાલ દે. અલ્યા ભાઈ મેં તારી જોડે ધારો કે ભેંસ લઈ લીધી. ભેંસનું હું દૂધ વીકું ખાઉં કે પછી ગમે તો બાવર એમ ઢોરી દઉં તાર ચા જોવાનું આવે એમ કે મને? મારે જ જોવાનું આવે ને કારણ કે મેં તને આલે એટલે તું સામે જેટલા માલે એટલામાં જ મારે લેવાની હોય. એટલે તું ભાઈ જતો રે અને ખોટું મગજ મારું ગરમ ના કરીશ ને ખબર છે મારા મગજ ની તને. એટલે હવે મગજ તારું ને મારું ગરમ થાય એ તને કહી દઉં. એટલે નહીં હાલવા ભાઈ જાતે તું જી થાય કરી લે. જવાનું નહીં. પૈસા લીધા વગર નહીં જવાનું. એટલે મારા હાકના પૈસા હું તને શું લેવા આલું? તારા હાકના નહીં પૂરા મારા હતા તો મારા હાકના આવે ને પૈસા. તું જા જા ભાઈ જા જે જવાનું નહીં. તું મને 750 રૂપિયા હાલ દે. બી હાલ છે 750 રૂપિયા તો 750 રૂપિયા પણ તું 1 રૂપિયા અહીં લઈ જાય ને તો આ નહીં મારા ઘરું કરું મારું આ બોલે ના છે માલી એટલે તું. એટલે નહીં હાલવાના કીધું નહીં તને એક વખત? એટલે તું ભાઈ પડી ને બીજો હતો ટાકેલો પડ્યો હોય. તું મને લાગે હમણાં મારા હમ આવીશ મારા હમ. મારા કરાય એક વખત કહેવાનું હોય નહીં ને પૈસા નહીં પૈસા તું ખરેખર પૈસા પૈસા કરી નહીં પૈસા 17 વખત કહેવાનું હોય ભાઈ પડી એટલે ને હમણાં તો તું પાછો બોલે કોની વાતમાં આવ્યો તું? કોની વાતમાં બોલ? કોની વાતમાં મારી પાછો? કોઈની નહીં આવ્યો કોઈની. આ પૈસા હાલવાના કે તારે એમ કે મને? લ્યા તું નાનો પડી અને તું કોકની વાતમાં આવીને તારા મોટા ભાઈ પર આવીને હાથ ના ઉપાડીશ અને તું રહ્યા દે કહું તને હજુ. મારે બીજું કશું જોતું નહીં. તું મને ઉપરનો હિસાબ આલવાનો હોય કે નહીં એમ કહી દે. અલા ભાઈ તું ધપી જા અને નહીં મારા પૈસા હાલ ખાવાય ઘરમાં જા. તો માં ઉતારે ક્ષેત્રમાં પાણી ભરી ગયા એ એટલા મેં તાર જોડે 15 રૂપિયા લઈને પેલા જો 1000 રૂપિયા વેચીને તાણે તો મારા ઘરે ખાવાનું અટાણું આવ્યું હોય. ઈ મારા કશું લેવા દેવા નહીં. તારા પૈસા હાલવાના કે નહીં હાલવાના? તારા મોટા ભાઈ પર હાથ ઉપર તારા મોટા ભાઈ પર તને એક વાર કહેવાનું હોય તારા મોટા ભાઈ પર હાથ ના પડે રીતના હે મોટા ભાઈ પર પડે હાથ બોલ હવે તું રમતા હવે મને લાગે તારા ઉપર મારે હાથ ઉપાડવો પડશે હો. લા તાર તું અત્યાર શું વારથી સમજાવતો તો મને હે લે આરે તો આપણે ઘોડ વેટાણા મને જાવ દે ના કર્યા ભાગીને બે ભે મરી જા. મારો રૂપિયો કોણ
ગામમાં તો આખું ગામ હું ફેરવી વળું. હાડી 700 રૂપિયા મેલું હું, હાડી 700. અલ્યા તું મરીને હવે તો તારા 700 રૂપિયા તારા માથા મેકવાના હે. અલ્યા તમારી મને તો ભલી કહેવત. રૂપિયા ના લેવા દઉં તને. હા, જબર વેટાણા. છૂટો આમ, છૂટો હેડો. બતાવ છો આમ. લા નહીં હારા લાગતા, આખું ગામ જોવા ચડ્યું હોય. આ કામ છો તો કહો, માનતો જ નહીં મો તો. એ તારો મોટો ભાઈ હે રોઈ. શાંતિને બેહો, આમ નહીં હારા લાગતા. અરે શું હોય તારે? ચંપણ બાકી રહ્યા તમારા હાફની ઘોડ. મારા હાડી 700 રૂપિયા હિસાબ ના નહીં હાલતો એ રહ્યો. ઓ રમતા હિસાબને તો આપી દેવા પડે પૈસા. અલા હિસાબ ના હાલે ચાલે, હરામના ના અપાય. એટલે રમનેશીના પૂરા મારા હતા તો પૈસા તો તારે આલવા પડે ને. એટલે મેં બાબા લીધા તા પૂરા. મફત ના લીધા, ઉપરલા ખાઈ જઈએ નું શું પણ. એટલે આ ઉપર શું વાત કરી આને? મેં તમારી જોડે 2 બુરી એડા લીધા 700 રૂપિયા. ચાલે ગયા. વાત આપણને તું પેલું 700 રૂપિયા લીધા. હું રસ્તામાં આવતો તો મને 1000 રૂપિયાનો કરાક મળ્યો કે 2 બુરી હેડા આલજો મને, હું તમને 1000 રૂપિયા આલું. અને એ ભાઈ તમારો ઓળખીતો ને હારે મારી જોડે હેડે લઈ જનારો. ઓળખીતો ને હારે તમને વાત મળે કે મેં એને મારી જોડે 1000 રૂપિયા હેડા લીધા. તમે પાછા કરાક થઈને આવો કે મારા ઉપરના આગલા 300 એટલે 600 રૂપિયા મને પાછા આપી દે, હું આલું. આપત પડે ને ભલા મને આપત પડે પૈસા તો. આપવા જ પડે. ઉપરના પૈસા તું ખાઈ જઈ એમ થોડું ચાલે? અને આ તો ભાઈ હે ભાઈના પૈસા ખવાય. અરે હું તો કહું પેટમાં દુખશે રાતે પેટમાં. પણ પૈસા તો આપી જ દા પ્યાલા મીએ. અરે પણ ઉપરનો હિસાબ તો આપવો પડે ને. તું રેડી હે, તું હાચો માણસ જી તમ લડ. હું હાથ જ છું, મને ખબર હે. એટલે તું ભાઈ જતો રહે ને મજા નહીં આવે કહું. અરે પણ હું તો એનો સપોર્ટર હું. એટલે સપોર્ટર નહીં, તું હેલિકોપ્ટર હી. અને જપી જા તું જતો રહી. બધા હાથ કરી. બાગ તમતન હું હાથ, તું હાચો હે બાગ. એટલે આ કહું તું શું એને દવા દે ને તું. પૈસા આલો ને નીતા. હું બેઠો હો, કમસે હું બેઠો હો. તો એક વખત પૈસા તો તું દે, ભરી દે. દે. તારા પૈસા તો હવે તો તું મરીને તારા પૈસા આલું તી મને પૈસો રૂપિયા ના મળે. એ નહીં હારા લાગતા છૂટા પડો આમ. આપને નોડે પાસે બાજી રહ્યા હવે જીવતા જીવ પૈસા લેવાના લીએ. આ નહીં હારા લાગતા કહું. મારા જીવતા જીવતા. અલ્યા રમ તો મારો બેટો ના ગાંઠે. રમ તો ગાંઠે એમ નહીં કમ ચંદો. પૈસા જમની તારી હે તે તો. પૈસા આ કમસા દેતો નહીં હો ભાઈ હે. કમસા દેતો નહીં ભાઈ હે. હાલો ને તારા હાલો ને. પૈસા તો આપે નહીં. મને જવું પૈસા ના આલું કહું. તમને તારી થી તો ગાંડો થઈ ગયો હાવ. હું હાચવું કે નહીં તને શરમ નહીં આવતી? ઈ તારો મોટો ભાઈ હે. લે પણ વ્યવહારના પૈસા આલવા પડે કે નહીં? શાંતિ રાખો. વાતમાં શું તું ક્યાં હડો ફેરથી? વાતમાં એવું હતું કે એની થોડા હું 15 રૂપિયા પૂરો લીધો અને મને ઘરાક હારો મળ્યો. 18 રૂપિયા પૂરો આલ્યો અને ભાઈ મારી જોડે આવ્યો કે મારી જોડે 15 રૂપિયા લઈને બીજા 18 રૂપિયા છે વીકી. હવે મેં વીકી માર્યા, તે વીકી માર્યા પછી તો ગમે હું કરું. હવે બર ભે વિયાણી પાડીએ બરી ખાવાનું કામ રાખું ને તારા બધી શું પડા પૂછ ને બધું જવા દે ને. તું ખોટો હી તો પછી હું ખોટો. હું ચાઈન ખોટો હોય. અરે તને આને ઉલ્લુ બનાવી જા દે ને. પૈસા છે ને આપવાનો હોય બધા. એ વાત આ તાણ વત્તા શું મફત આવે એના બાના પૈસા હે. ઓ કાઢ્યો હાલવા નાખ નહીં તારા, હાલવા નાખ નહીં. મારી વાત આપત જાલા. પેલા તારી બાજુ, પેલા મારી બાજુ લીધું. પેલા મારી બાજુ લીધું. પેલા મારી બાજુ લીધું. એટલે મારી બાજુ લીધું. પેલા મારી બાજુ એને ખેંચવું હોય. એટલે પેલા મારી બાજુ ખેંચ્યું એટલે આ બાકવાનું વધારે થઈ ગયું. તો પેલા તારી બાજુ ખેંચ્યું છે નહીં? હા મારી બાજુ પેલા તારી બાજુ ખેંચ્યું ખેંચ્યું? હોય. પછી મારી બાજુ હા. ખેંચ્યું. પેલા મને ચડાવ્યો. હા ભલે પછી તને ચડાવ્યો બાકવા માટે. મને લાગે આની દવા કરવી પડશે. આપણા બેના ઝઘડામાં ચીજો ના આપવો જોઈએ. એના કામ તમે સમજતા નહીં. સમજવાનું તારે હવે. તારે સમજવાનું. મારા ઉછાનો અમે બે ના ઝઘડામાં ત્રીજો ચમ આવે. નહીં આલવાના પૈસા તને કીધું નહીં.
લા તું કહું રમતા તને આપણા કાકાની સ્વાગત બોલો તને પૈસા આલું બોલો પૈસા આલું તને પૈસા પૈસા ના જો ના જો આજ તો એના પૈસા વિખોટી નાખો ભાઈ પડે હે ઉપર જતા મારી પર નાનો થઈને હાથ ઉપાડે ખબર નહીં પડતી હોય ને એના મોટા ભાઈ હું બધા હરખા કરાવો ઓય અમતાજી અલ્યા, કનુજી જય બોલો. જય માતાજી. માતાજી. અરે ગામમાં ગજબ થઈ ગયો તમને ખબર હે કે નહીં ગજબ તો થઈ ગયો ને વરસાદ કેટલો આવ્યો આમ જો ખરી નકરા ખાડે ખાડા હે અરે વરસાદનું નહીં તો આપનો નોડ્યો બાજીને બે ભાઈ બાજ્યા તો એટલે છે હાફ ને નોડ્યો આપણો હવે અનાજ છે એટલે આપણો વાહન છીએ અને બે પા મારા બેટા પૈસા દખા બાજ્યા પૈસા દખે પૈસા દખા બાજ્યા બે કનું પા સાચું કહું પૈસો તો અત્યારે ને હારા હારા ને બગાડીને મારી નાખ બગાડીને માર નાખે ને આ તો બે ભાઈ બાજ્યા પા આપણા ગામમાં છીએ બે ભાઈ અરે રમતો ને કમ શું એટલે આ ભલી થાય તમારી ભલી એવા થાય બાજા ને હું તો કહું આજ તો એકાદો જો કહું તે છોડાવાય નહીં તમારે અરે સોડાવો જો પા ઉપર મને ચાપડ તો મારે હું તો નીકળી જો કહું હવે આ બે ભાઈના ઝઘડામાં આપણે પડાય ચૂકું નહીં કહું એટલે એ તો બે ભાઈ એવા છે એમના ઝઘડામાં પડે ગાંઠનું માર ખાઈને આવવાનું થાય વાત સાચી છે માર જ કાઢે છે અમને હો. એટલે અરે ના હું તો નીકળી જો અહીં ભાઈ પણ તમારા ગાલપુરે ઉજેલા દેખાય માર તો ખાઈને આવે જ છે અરે હોય 100%. અરે એ તો એટલો જ હું અહીંયા છોડાવવા ના રહ્યો જોયું ને માર ખાઈને તો ચોરી છોકરા હજી આયા. જાય. ના છોકરાને બેસા અડ્યા તમે એટલે અમે જતા હતા આ શું નામ પેલા વાળામાં પાણી વાળે. ભરી રહ્યું હોય તે કહું જોતા કોઈ આગેવાન કોઈ થોડું માટીનું હોય તો કરી આલો ને તમે જ પનોતી હો બે ચમ પનોતી રે વરસાદ આવ્યો ને પાણી કાઢવા નહીં હાર્યા ને પછી વરસાદ ચાઈ ને વર્ષે ગયો ને એટલે આ વરસાદ આટલો તને ઓછો લાગે ત્યાં વાટામાં જાતો ખરી પાણી પાણી ભરી રહ્યા છે. તો મારે ત્યાં ખેતર જ જવાનું આવે એટલે તારે એટલે જ ને તાણ. એટલે જ ને કહો. આ તો તને ગામમાં પાણી નહીં દેખાતું યાર શેમમાં દેખાડું કેટલું પાણી ને હારું બધું હેડો. ભરી જ ગયું. જા જતા અહીંયા જાઓ. બધું 10 વીઘા મારી તુવેરું ભરી જઈ હારું હારું હવે મારો ઓરસે એ વાહમાં જઈને વાતું ફેલાવાય આ કેવાને કીધી કાલ બે પાંચ બીજા માણસ ને કે મારા જેવું મોઢું કોઈ નહીં અરે વાત સાચી અને આપણા વાહમાં તો પેલે નહીં ચાલે તમને ખબર હે કે નહીં અરે હવે બધી વાત મને ખબર હે એમે પણ વાત તો ગજબ થઈ ગયો આપણા વાહમાં ઓલો કમસો રમતો નહીં બે મારા બેટા હાફ ને નોડ્યા બાજ્યા તો અરે એમના ઝઘડામાં પડ્યા ચૂકું જ નહીં બે ભાઈ પણ મારા બેટા કંથ નું ચાળું હોય આપણા છોડાઓ છે તે આપણું માન નહીં રાખતી રે બે ભાઈ હોય અરે નાના તમારા નહીં જાવ રહો દો અરે તમે મહેમાન હો ને તમારું માન નહીં રાખે એ રે મને ખબર હે તાણ ના ભાઈ તમને ચમ નહીં ખબર પડતી આ ગામના એમના વાહના એમના ભાઈ જ ને અહીંયા એમના ઝઘડામાં જતા તે તમારે ચી રીતે હવાય તાણ હારું વડો મારા ઉષાનો ગામમાં તો જાઉં હોય તો ફાવ દઈ રહ્યો હારે તો ઓલા બાજા ને ત્યાં બાજા એટલે આ પણ આ બાજા ઈ તારા ચા બધાને ગામમાં કહેવાનું આવે અને મને લાગે હવે આર્યો માર ખાવા થઈ ગયો લાગે પેલો રસ્તો પેલા બનાવરાવવો પડશે ઈ રસ્તામાં નહીં પછી અમારે ફેરા ચાલુ કરાઈ જાય હા રમતાભાઈ આગેવાન હા અને ફેરાના પૈસા કેટલા બધાના તો 1500 રૂપિયા લઉં પણ હું શું કહું ટ્રેક્ટર ના ડમ્ફર ના ડમ્ફરના ટ્રેક્ટરના તો 1500 રૂપિયા હોતા છે એટલે જ ને બધાના 1500 રૂપિયા લઉં તારા સમજીને 700-800 રૂપિયા હાલ દેજે બસ એ તું ભક્તાને કહી દેજે તાર કાકાને ને પૈસાનો ચોખવટ પેલા પાડ્યો જોયો ને અમુક માણસો તો આ બાજીને ઉભા રહ્યા ભયો ભયો થઈને 700 રૂપિયા દૂધથી ભાગતા હોય સારું હેડો પ્રાઇઝ જોયું ને કઈ વાતો નહીં રહેતું આમ જો આગેવાન છેલ્લું પાણી ભર્યું હું શું કહું તને હા પેલા આમ થોડુંક પાણી હુકાવા દે હા એટલે થોડી જીસીબી માર દે ને કાંટા લેવડે જે ને કે ડમ્ફર હેઠશે નહીં સમજો ફસી રહે નહીં અત્યારે? ઓવે. અત્યારે પછી રે ગાળા પાણીનું એટલે આ તે થોડું એવું હુકી જાય ને પછી ડમ્ફર ને ખવડાવી દઈએ 2-3 જીન થાય ફૂકી જાય પછી નાખી આલજો હો ઓવે. પછી. વાંધો ના રહી જતા ને ના, ના. પાણી વરસાદ થાય પાછું પાણી ભરાય. આવું પેલા મને ભલામણા તારે કેવું તું મેં પેલું તલાક ખોદાવરાયું ને હા. એ તાણે જ નખાવરાઈ દો આ વરસાદ પેલા તારા ડમ્ફર આવી જતો 2-3 દિવસ પછી તાણ શી ખબર કે આટલું બધું પાણી ભરે આ તો તો યાદ એવું નહીં રહ્યું જો ને. તારા કાકાને મેં પેલા કીધું તું 2 વર્ષ પેલા કોલે આયકન તું આય હે ને ડમ્ફર ને ખવડાવી દે ડમ્ફર ના પૈસા ના આવે તો પછી આલજે
તારો કાકો ના માન્યો મારા નકર તો કાકાના નખાઈ ચા, આ તો જાવ. હું એમને બાજીને કહું કે માટી ના ખાઓ નકી તો હજુ ના જ પાડે કે આપણે શું કરવું કઈક આ જગ્યામાં તમારો મોટો બંગલો બનાવજો આ અહીં હાટેવું નહીં, બાર આવા તો જો. હેડવાનું ચાકણ કયો છે તો તમે પાતાળ. આ હું પેલા કઈ થાચો કો નખાઈ દે ને હવે પાજીરે ભક્તિ કરી કે નહીં હવે આવ્યો ને એ તો હજુ કહું જ છું, હું કહું ને હજુ તમે જઈને કહો ને કે નાખાવી માટી તો એમ જ કહે કે નહીં નખાવી, એમ કરવું. પૈસા નહીં કાઢવા- કરતા. પૈસા કાઢતા જ જોર આવે. આ તો સાચું કહું તારો કાકો રહ્યો ને હવે કંજૂસ માં લ્યો કંજૂસ કંજૂસ જ છે ને, પણ આ તો કંજૂસ છે. હવે માર તો કાકો થાય એટલે કહેવાય. ઓવે. તમે પાછા કહી દો તો એમ. હું શું લ્યા કો તારો હાલો. કાકો